ફ્રેન્ડ્સ, સાતમ આઠમની સિઝન આવી રહી છે. અલગ અલગ 7 લોટથી તૈયાર થતો એકદમ અલગ નાસ્તો છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, જેથી તમને રેસીપી છે તે જોવા મળે સારી રીતે. તો ચાલુ કર્યા પહેલા મારી ચેનલને લાઈક કરી આપો, ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરી આપો, કમેન્ટ કરતા રહો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરી આપો, જેથી નોટિફિકેશન છે તે મળતી રહે. ચટપટો નાસ્તો બનાવવા માટે તેના માટે ઘઉંનો લોટ લીધું છે, એક મોટું બાઉલ. તેમાં ઉમેરી દઈશું હવે બેસનનો લોટ 1 વાટકી. દાણાદાર સોજી લીધો છે અને બારીક સોજી લીધું છે. તમે સોજીને વધઘટ કરી શકો છો. ત્યારબાદ તેમાં મેંદો ઉમેરી દઈશું 1 વાટકી જેટલો. 1 વાટકી જેટલો કોર્નફ્લોર યાની કે મકાઈનો લોટ લીધો છે તે ઉમેરી દઈશું અને જુવારનો લોટ લીધો છે 1 વાટકી જેટલો. તો અહીં લોટ છે તે 7 પ્રકારના ઉમેરી દીધા બાદ તેમાં હવે મસાલા ઉમેરીશું. તેના માટે લાલ મરચું પાવડર લીધું છે, ધાણા જીરું પાવડર લીધું છે, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, સંચળ લીધું છે ચટપટું કરવા માટે, 1 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આવે મરી પાવડર ઉમેરી દઈશું, કાળા તલ લીધા છે અને મોણ માટે 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ અહીં વધારે પ્રમાણમાં ઉમેરીને લોટ છે તે બાંધીને તૈયાર કરવાનો છે. લોટ અહીં ફૂલ ટાઈટ બાંધીને તૈયાર થઈ ગયા બાદ તેને કવર કરવા માટે ફરીથી મોણ માટે તેલ લગાવીને 20 મિનિટ માટે છોડી દઈશું. મસાલો તૈયાર કરવાનો છે. તેના માટે 2 ચમચી જેટલું સંચળ લીધું છે, તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો બનીને રેડી થઈ ગયા બાદ 20 મિનિટ થઈ ગઈ છે, તો લોટને ચેક કરી લઈશું. હાથની મદદથી પ્રેસ કરતા જઈશું, જેથી લોટ છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ શકે. અને ત્યારબાદ તેમાંથી મોટી મોટી સાઈઝના લોહા તૈયાર કરી લઈશું. તો લોહા તૈયાર થઈ ગયા બાદ તેને હવે અટામણ આપીને એકદમ સરસ રીતે વણવાના છે. તમે નાની કે પછી મોટી સાઈઝમાં વણી શકો છો. બને ત્યાં સુધી તેની થિકનેસ એકદમ સ્લિમ યાની કે પતલી રહે એ સાઈઝમાં વણીને તૈયાર કરવાના છે. તો વણીને તૈયાર થઈ ગયા બાદ તેને પીઝા કટરની મદદથી કટ કરી લઈશું. તેને પેટર્ન બનાવી છે એ રીતે કટિંગ કરીને તૈયાર કરવાનું છે. તો થોડું ક્રોસિંગ રહે એ રીતે તૈયાર કરી લીધા બાદ તેને ફ્રાય કરવાની છે. ગેસની હાઈ ફ્લેમ ઉપર તેને ઉમેરી દઈશું, જેથી તે ક્રન્ચી બને અને સાથે સાથે તેનો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી શકે. વારંવાર પલટાવતા જશું. 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્રાય બનીને તૈયાર થઈ ગયા બાદ તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે હવે બધો જ નાસ્તો ફ્રાય કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ચોક્કસથી પસંદ આવી હશે અને સિઝન આવી રહી છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કર્યા પછી મને કમેન્ટ કરતા રહો, જેથી તમને રેસીપીની લિંક છે તે મળતી રહે. તો હવે ફરીથી નવી રેસીપી જોવી છે તો મને કમેન્ટ કરો, તો હું વિડીયો સેન્ડ કરવા માટે તૈયાર છું. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. નવી મુલાકાત કરતા રહીશું. બાય.